સાંભળવા જેવી વાર્તા. એક ગામના નાના એવા ખેડૂની વાર્તા. પાંજરાપોળના દરવાજાની બહાર એક ફાટેલ લુગડે ખેડૂત કોઈ ગાડીની રાહ જુએ છે. પાંજરાપોળ બરાબર ધોરીમાર્ગને અડીને આવેલી, શહેરની બરાબર બહાર બનાવેલી, પણ શહેરોના આંધળા વિકાસે એને ચારે તરફથી ઘેરી લીધેલ. પણ એ ખેડૂતનું મોઢું આજે દર્દભર્યું લાગતું હતું. એવામાં એક એર કન્ડિશન ગાડી બાજુમાં આવી રહી અને ગાડીનો કાચ ખોલીને સરનામું પૂછ્યું. ખેડૂત હાથ જોડીને બોલ્યો, બાપા, અહીંથી સીધા આગળ જાઓ, એકાદ ગાંવ પછી 3 રસ્તા આવશે, ત્યાંથી જમણી બાજુ વળી જજો. ગાડી થોડી આગળ નીકળી ગઈ, પણ થોડી વારમાં ગાડી પાછી આવી ને પાછો કાચ ખોલીને પૂછ્યું, તમારે કઈ બાજુ જવું છે? ખેડૂત બોલ્યો, બાપા, મારે પણ જવું તો એ બાજુ જ છે, પણ સામેવાળી વ્યક્તિએ આદરથી પૂછ્યું, પણ શું? હાલો, હું પણ એ બાજુ જ જાઉં છું, તો તમને એટલા સુધી લેતો જાઉં. પણ આવી મૂંગીદાર ગાડીમાં બેસતા ખેડૂત અચકાતો હોય એવું લાગ્યું. પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતા હતા. એણે ખેડૂતને કીધું, ભાઈ, બેસી જાઓ, મૂંઝાવ નહીં, હું ભાડું નહીં માંગુ તમારી પાસેથી. અને ખેડૂતને ગાડીમાં બેસાડીને ગાડી માર્ગે કરી. ખેડૂત ગાડીમાં બેઠો, પણ ઘડી ઘડી પોતાના ચિત્રાવાળી પાઘડીનો છેડો લઈને મોઢા પર ફેરવે અને ગુમસુમ બેઠો છે. ગાડીવાળા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, તમે અહીંયા સવારના પોરમાં આટલા વહેલા શું કામે આવ્યા હતા? ખેડૂતના મનમાં ધ્રાસકો પડ્યો. હવે મારે શું જવાબ આપવો? કંઈ નહીં, એક કામે આવ્યો હતો એમ કહીને ટૂંકમાં ઉત્તર વાળ્યો. પણ ગાડીવાળા સજ્જનને લાગ્યું કે થોડી વાતો કરતાં કરતાં મુસાફરી કરીએ તો પંથ તરત કપાઈ જાય. એટલે બીજો પ્રશ્ન કર્યો, તમે સાવા મૂતરેલ મોઢે બેઠા છો, કંઈ તકલીફ છે? કોઈ અપ્રિય ઘટના ઘટી છે? ખેડૂતે પરાણે બોલવું પડતું હોય એમ પાછો પાઘડીનો છેડો મોઢા પર ફેરવતા બોલ્યા, ના બાપ, એવું કંઈ નથી. પણ એ મુસાફર વ્યક્તિ સમયને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ગાડી રોડ પર રોકી અને કીધું કે હાલો, ચા પાણી કરી લઈએ. ખેડૂએ નકારમાં માથું ધોણાવ્યું, પણ ગાડીવાળા ભાઈ માન્યા નહીં અને હોટલ પર ચા પાણી કરવા ઉતર્યા. ઉદાસ ચહેરો જાણે કંઈ વ્યથા ઠાલવવા માંગતો હોય એવું ગાડીવાળા ભાઈને જણાવ્યું. એટલે પૂછ્યું કે ભાઈ, આપ મને સાચે સાચું કહો કે આપ કઈ મૂંઝવણમાં છો અને આટલા ઉદાસ શેના માટે છો? મને માંડીને વાત કરો, વાત કરવાથી હૈયું હલકું થઈ જશે. આટલી હૂફ ખેડૂતને મળતા તો ખેડૂતની આંખમાં જળજળિયા આવી ગયા. ગળામાં ડૂમો ભરાઈ ગયો અને રડી પડ્યો કે આજ મેં મારા ભાઈ સમાન ભાઈને તરછોડ્યા છે, મને કુદરત માફ નહીં કરે, એમ કહીને રોવા માંડ્યો. ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને માંડીને વાત કરો, હું કંઈ સમજ્યો નહીં. ખેડૂતે માંડીને વાત શરૂ કરી. આજથી 8 વર્ષ પહેલાં મારી પાસે મૂડી નહોતી, મારી પાસે નાણાંની બહુ તંગી, ઘરને ગરીબાઈ આટો લઈ ગઈ હતી. એમ તો ખેડૂત કહેવાઈએ અને અમારી તો જનેતા એટલે ધરતી, અમે ધરતીના છોરું, એ મહેર કરે તો લીલા લહેર થાય. અમારા ગામમાંથી બધાએ ખેડૂ મેળે જતા હતા, જે પશુઓની સ્પેશિયલ મેળો ભરાતો હોય, જેમાં બળદ, ઘોડા, ગંધર્પ જેવા પશુની લેવેચ થતી હોય. અમારા ગામમાં એક ભાઈએ મને કીધું, મારે મેળે જવું છે અને મારી પાસે 2 જોડી બળદ છે, તો હું તને મજૂરી પેટે રૂપિયા આપીશ, તું હાલ મારી સાથે. અને હું ગયો મેળે. એ મેળામાં અલક મલકની કાકરેજી અસલ ઓલાદના બળદો જોઈને મારી પણ બળદ લેવાની બહુ ઈચ્છા થઈ, પણ મારી પુગત ન હતી કે હું બળદ લઈ શકું. મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો, એટલે હું સાવ આમ જ ઉદાસ બેઠો હતો. એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું, ભાઈ, મેળે સીધ આવ્યા હતા? મેં કહ્યું કે એક ભાઈ હારે બળદ હાંકીને આવ્યો છું. એ ભાઈએ મને પૂછ્યું કે તમારે બળદ નથી લેવાના? મેં ના પાડી કે નથી લેવાના. અને એ ભાઈએ સામેથી કીધું, રૂપિયાની મૂંઝવણ હોય તો ફિકર ના કરતા, તમને હું મદદ કરીશ. ત્યાં સુધી મારી નજર ધરતી માથે પડેલા ઓગઠ ઉપર હતી, પણ ઉપર નજર કરીને સામે જોયું તો એક સફેદ શહેરી કપડામાં વ્યક્તિને સામે જોયા. હસમુખો ચહેરો કરીને ભાઈ બોલ્યા કે ભાઈ, રૂપિયા થાય ત્યારે આપજો, અને હું વ્યાજ પણ નહીં લઉં અને ઉઘરાણી પણ નહીં કરું, તમારે થાય ત્યારે આપજો. મારા માટે જાણે એ સજ્જન માણસના રૂપમાં ભગવાન સાક્ષાત આવ્યા હતા.
અને તેમણે મારા હાથમાં બે નાના વણપધોરિયા ઘાઘડિયા એટલે કે નાની ઉંમરના બળદ જેના ઉપર હજી ધોસરું ના મુકાયું હોય એની રાસ મારા હાથમાં આપીને કીધું કે લ્યો આ બળદ. મેં પૂછ્યું, આપ તો ખેડૂત નથી લાગતા, તો આ નાના ઘાઘડિયા તમારી પાસે કેવી રીતે આવ્યા? એ સજ્જન માણસ બોલ્યા કે અમારા વિસ્તારમાં એક ભાઈ આને વેચી રહ્યા હતા. મને થયું કે ક્યાંક કતલખાને જાય એના કરતાં મેળામાં કંઈક ખેડૂતો આવશે ત્યારે કોઈને હું ભેટમાં આપી દઈશ તો આ પશુ સુખી થશે, માટે મેં ખરીદી લીધા. પણ મને મનમાં ચિંતા થતી હતી કે હું હવે કોને આ જવાબદારી આપું કે આ પહુડાને સાચવે. ક્યારનો હું જોયા કરું છું, તમારા ચહેરાનો ભાવ જોઈને મને તમારા ઉપર વિશ્વાસ આવ્યો એટલે તમારી પાસે આવ્યો છું. મને નિરાશ ના કરતા, રૂપિયા થાય તો દેજો, પણ મૂંગાજીવને તરસોડશો નહીં. એટલું કહી એ સજ્જન માણસ મેરાની ભીડમાં અદૃશ્ય થઈ ગયા. મારાથી નામ ઠામ કંઈ જ પૂછાણું નહીં. એ ઘાઘડિયા લઈને હું ઘેર આવ્યો. પરમાત્માની કૃપાથી મેં 8 વર્ષ એ મારા ભાઈ સમાન ભેરુડા હારે ખેતી કરી ને ગુજરાન ચલાવ્યું. પણ ઉપરા ઉપરી બે દુકાર પડ્યા છે, ઘરે નિરણ ખૂટ્યા છે. બળદને ખવડાવવા માટે મારી પાસે કંઈ નથી. રોજ સવારે ઉઠું ને ભૂખ્યા બળદને જોઈ મારા હાથમાં દુઃખી થતો હતો. એટલે મેં વિચાર્યું કે પાંજરાપોળમાં થોડાક દી મૂકી આવું. અહીંયા માથે પથ્થર મૂકી ને હું બળદને મૂકવા આવ્યો હતો. પણ મને રડવું એ વાતનું આવ્યું કે મૂંગા પહોળા જાણે મને સવાલ કરતા હોય કે તારો વાયદો ભૂલી ગયો? અમે ક્યાં તારું ઘર ખાઈ જાત, વગડામાં રખડીને બાવળ કા કાતરા ખાઈને દુકાળ કાઢી નાખત, પણ તે અમને આજે પારખા કરી નાખ્યા ને. 8 વર્ષ સુધી દોસરું માથે લઈને તારા ભેગા જ ઊભા રહ્યા, પણ આજે વહમી વેળાએ તે અમને નોધારા કરી નાખ્યા. અમે તારા માટે શું નથી કર્યું, પણ તું સાવ આમ. એમ કહીને ખેડૂત પોક મૂકીને રડવા માંડ્યો. ભાઈ, હું જ્યારે મારા ભેરુડાને મૂકીને વળતો થયો ને તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપ સુખી થાજે. આવા મૂંગા જીવનો હું ઉપકાર કઈ રીતે ચૂકવીશ? અને ખેડૂત રડતો જાય છે. પણ સામે ગાડીવાળો સજ્જન એ ભાવ વિભોર થઈ ગયો અને ખેડૂતને ખંભે હાથ મૂકીને કીધું, હાલો પાછા પાંજરાપોળમાં જવું છે. ખેડૂતના હાથ પકડીને ગાડીમાં બેસાડી ગાડી વળતી થઈ સીધી પાંજરાપોળના દરવાજે ઊભી રહી. ખેડૂતને જોઈને બંને બળદ હળી કાઢીને સામે દોડ્યા અને ખેડૂત પણ જાણે વર્ષો પહેલાં વિખૂટા પડેલા ભાઈ હોય એ મૂંગા જીવને ભેટી પડ્યો. ત્યાં કામ કરતા એક ભાઈએ આવીને કીધું કે સવારે મૂકેલા બળદે હજુ એક તણખલું મોઢામાં નાખ્યું નથી, બસ ભાંભર્યા કરે છે. આજે જાણે રામ અને ભરતનું મિલાપ થતો હોય એવું દ્રશ્ય નજરે આવ્યું. ગાડીવાળા ભાઈએ ખેડૂતને બાજુમાં જઈને કીધું કે આ પાછળ ઉભેલ ટ્રક પૂરી ભરેલ છે નિરણની, એ તમારા સરનામે પહોંચી જશે. એમ કહીને વ્યક્તિ ગાડીમાં બેસીને ગાડી હંકારી મૂકી. ખેડૂતે ગાડી પાછળ દોટ મૂકી, પણ પલકારામાં ગાડી ઘણે લાંબે નીકળી ગઈ. ખેડૂત પૂછતો રહ્યો કે તમારું નામ ઠામ કે સરનામું તો આપતા જાઓ, પણ ખેડૂત પાછો જોતો જ રહ્યો અને મનોમન કહેવા માંડ્યો, તું પણ ખળો છે સાંભળા, મને કોઈ દી સરનામું દેવા નથી ઊભો રહેતો અને મને હર વખતે છેતરી જાય એવું રૂપ લઈને આવે છે. આમ કહીને ખેડૂએ જ્યાં ગાડીવાળા સજ્જનના પગલાં માંડ્યા હતા એ ધૂળ માથે ચડાવીને નમન કર્યા. મિત્રો, તમને અમારી વાર્તા ગમી હોય તો આવી બીજી વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઇબ કરો. આભાર.